તો આ તરફ વિરમ ગામની અંદર સતત વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। વિરમ ગામ શહેરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે। ગોંડપીઠા વિસ્તારની અંદર વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ચૂક્યા છે। અનાજનો જથ્થો પાણીમાં પલળી ચૂક્યો છે અને દુકાનદારને પણ મસમોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ગોંડપીઠાના વેપારીઓને ફરીવાર ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદના કારણે વેપાર ધંધા પર અસર પડી રહી છે। પાણીના કાયમી નિકાલની સ્થાનિકોએ માંગ કરી છે। પાણીની તો આજ રાતથી તો એટલું પુષ્કળ ભરી ગયું છે, તમે તમારી નજર સામે જોઈ લો। કારણ કે એટલું પુષ્કળ પાણી આ જગ્યામાં આવે છે કે નીલકંઠ સોસાયટી, સિદ્ધાર્થ મંદિરની પાછળ જેટલી પણ સોસાયટી છે એ બધીમાં પાણી ઘૂસી જાય છે। અને પહેલી વાત કે ટોટલ દવાખાના આ રોડ પર આવ્યો છે અને કોઈને દવાખાનાની તકલીફ હોય કંઈ બી હોય તો મારે તકલીફ પડે છે બધાને। અને આ વિસ્તાર એટલો નીચાણવાળો પાણી બધું અહીંયા ભરાય છે। કાયમ માટેની આ જ પરિસ્થિતિ હોય છે। હર વર્ષે પાણી આ જ રીતનું ભરાય છે। અમારે આવવા જવાની બહુ જ તકલીફ પડે છે। અહીંયા દવાખાને આવવું હોય તો બહુ તકલીફ પડે છે અને આનો કોઈ નિકાલ જ નથી હોતો। અને વરસાદ ગમે ત્યારે ગમે તેટલો પડે તો આજ તમે જુઓ પાછળ પાણી કેટલું છે। અમે માંડ ધંધા માટે કઈ રીતનું આવું વિચાર કરીએ છીએ। વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર ગઈકાલ સાંજથી જે વાતાવરણમાં પલટો આવ્યો હતો તેના કારણે વિરમગામ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। 4 ઇંચથી વધુ જે વરસાદ છે તે વરસી ગયો છે। ત્યારે આપણે બતાવવા માંગીશ કે હાલ આ વિરમગામ માંડલ રોડ છે, જ્યાં આગળ સેવા સદન, નગરપાલિકા, સરકારી હોસ્પિટલ તથા પ્રાઇવેટ હોસ્પિટલ, તેમાં અનેક 9 થી 10 જે સોસાયટીઓ છે તે પણ આવેલી છે। તે આપ જોઈ શકો છો કે જ્યાં પણ નજર નાખશો ત્યાં પાણી સિવાય બીજા કોઈ દ્રશ્યો દેખાશે જ નહીં। 4 ઇંચ વરસાદની અંદર જ વિરમગામ શહેરની જળબંબાકાર થઈ છે। સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દર વર્ષે આ રાત પોઝિશન હોય છે, વરસાદનો જે પાણીનો નિકાલ છે તે થતો નથી અને અહીંયા આગળથી જે નીકળે છે મેડિકલ ઇમરજન્સી હોય તેમને પણ ભારે હાલાકીનો સામનો જ્યારે સોસાયટીના રહીશો પણ આ જ રસ્તેથી નીકળતા હોય છે, પણ તેમને પણ રાહદારી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેશ યાદવ, વિરાજભાઈ, વિરમગામ।